અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના હોદ્દેદારો કેન્દ્રીય જળશક્તિ મંત્રી જીઆઈડીસી રિઝર્વ તળાવ અંગે રજૂઆત કરી હતી. અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના હોદ્દેદારો દ્વારા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સાથે મુલાકાત કરવામાં આવી હતી. અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ વિસ્તારમાં પાણીની સમસ્યા તેમજ ગાર્ડનના નામ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જણાવ્યા અનુસાર અંકલેશ્વર નોટિફાઈડ વસ્તી આશરે 65 થી 70 હજારની આસપાસ છે અને પાણીની વિકટ સમસ્યા છે. અંદાજે 3 કિલોમીટરના એરિયામાં 3 થી 4 હજાર પાણીના બોર બની ચૂક્યા છે. જમીનમાં પાણીના તળ 750 ફૂટ ઊંડે જતા રહ્યા છે. 10 વર્ષથી અંકલેશ્વર જીઆઈડીસીને નવું તળાવ ફાળવવામાં આવ્યા છે. તળાવ બનાવવા માટે વારંવાર રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. વર્ષો પહેલાં 1989ની વર્ષમાં બનાવેલ તળાવની ક્ષમતા ઘણી ઓછી છે અને વારંવાર ઊંડું કરીને ભ્રષ્ટાચાર થાય છે સહિતના આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ સાથે જીઆઈડીસીમાં બનાવવામાં આવેલ ગાર્ડનનું નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી સ્વ હીરાબાના નામ પરથી રાખવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ દ્વારા તેમના પ્રશ્નનું સંબંધિત વિભાગમાં તાકીદ કરી વહેલી તકે નિરાકરણ કરવામાં આવે તેવી હૈયાધારણ આપી હતી. અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન દ્વારા માનનીય શ્રી જળ અને શક્તિના કેન્દ્ર મિનિસ્ટર સી.આર. પાટીલ સાહેબની મુલાકાત કરે, ઉપપ્રમુખ રમેશભાઈ પટેલ અને કુશળભાઈ રાદડિયા સાથે, અને અમે જે પણ પત્ર વ્યવહાર કરેલ પાણીના તળાવ માટેના, પાણીના રેટ માટેના, અસમાન વહેંચણી માટેના અને COP 7નું જે હીરાબાનું નામકરણ કરવા માટેની આખી ફાઇલ અમે આપેલ છે પત્ર વ્યવહાર સાથે. અને અમારી સામે તેને સીએમ સાહેબ સાથે અને જે જીઆઈડીસીના વીસીએમ રિઝલ્ટે વાત કરીને યોગ્ય કરવાની ખાતરી આપેલ છે. અને અમને જીઆઈડીસીના વીસીએમને મળી ને આગળની કાર્યવાહી કરવા માટેની અમને ખાતરી આપેલ છે. એવું અમે નોટિફાઈડના સર્વ રહેણાંક વિસ્તારના પ્રશ્નને જણાવી છે. આજની મિટિંગ અમારી સરસ રહી છે અને સારો પ્રતિસાદ મળેલ છે. તે બદલ અમે પાટીલ સાહેબની ખૂબ ખૂબ ધન્યવાદ કહીએ.